सीताराम बधाई दायरानी जी है बधाई राम राम सीताराम बधाई नहीं तो अटाण तो वाई गया था 12:30 बहु मोड़ू थे पण अमारे से ना दूध दाल में मोटू मोटू खोड़ है ना याता कारक ने लेता था तो हूँ एवं चा हटाणे लेवा मोटू मोटू ले रही है तो પછી બીજામાં દવા સકાઈ જાય મોટું મોટું નહીં જાય मोटू मोटू नहीं जाए जो तुवेर आगमा ओली गमनी है पाके गई आ बीजू बियारण है आज पाकी ने आमा फूलडान हींगू ने बधुं लागी हूँ बियारण 2-3 जातनी तुवेर होती ने આમાં કે સૌથી નબળામાં નબળી आ नबड़ी है नहीं जरा બિયારણ સાવ ભંગાર आ बियारण ने बरोबर हम मलकदाण ने दे हूँ मलकदाण हाथी आई क्यों पर काम क्यारा में लागत पानी जाए એટલે ખોડતા થાય આમાં વેસમાં જવાર તા વાવી ઓલી માંથી બધું નેતા આવ્યો તમે એટલી આખો મોટું મોટું ઉપાડવાનું હે આથી ઠીક હાલો અમે છે ને ઉપાડવા માંડીએ કે નહીં તો એક વાઈ ગયો ને અમી જઈએ ફેર બપોરા કરવા પણ અમાર જયભાઈ આવ્યો તો જતાઈ આ ગાડી કરીને જાય એ કામ કર્યું તે પડે જાય જો કઈ આવેલા લાગી છે પતરું पानी तल बस ले हे बस जाई चारे चारे ई न थाय चारे में काटे दे तारी हवी डोक में काटवा दे नहीं मने हाल्या सील ज छे वजन वाળી नहीं है એટલું એક લાગે પણ હે દુનિયાનો વજન હાવ લીલો લીલું ખાતી હા હાલ सीताराम जय श्री कृष्ण जय माता जी आलो पोपियो खावा हाँ आ मोरे नु तो वहां जाती थी उनका तुरदार में है प्रताप ने बापू ने उनका दे आवा आ भाई ने घेर रे हूं तो घेर लिए हम खाई लिए पोपियो आलो खाऊ जई तारे तर खाऊ तू नो खातो तो न देवो तन्ने दे ना 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 नो लेतो न भरतो खजे मा ना ना ले હાલો આપણે ખાઈ લઈએ હાલો પછી જાવું જાય ખોળવાટો લેવા એ મમ્મી એ કલદેની ટીવી માં તો જો અટાણે વાગ્યા 5:30 પોણા 6 થયા ને પોપિયો બપિયો ખાઈને પછી અમે પાછા આવ્યા હતા તુવેરમાં નેદવા सील मोटो मोटो है ना ये उपाड़वानो હતો એ તો 3-4 ક્યારામાં હે પણ મારે ભીહનો ટાણો થયો જતા ખરી આ આણી કાઢ્યો પિંજરામાંથી સીધે સીધો આ જઈએ હાલો ટાઈગર હાલે ભીહોનું મોડું થાય પછી કામ 3 અહીંયા દોવાની વારાફરતી અંધારું થઈ જાય રીક વેલેરો જવું પડે તો 5:30 કાયમ જઈએ આજ તો 5:30 પોણા 6 થઈ જાય હા આજે 4 ક્યારા રહ્યા हाँ ओली गमनी थी तुवेर है बहुत मोटी मोटी है ईमा नतो थियो ने झीणकी रह गई ने ईमा ने थियो तो नेमोटेड्स છે नेमोटेड्स મૂળ માં નીકળે એની વિધિ કરવી જોઈએ માંડવીમાં પરવા ની કમરનો દુખાવો સાલ હમણાં વાકા વાકા કઈ ને કર્યું ને કઈ ને કર્યું હતી કડી માંડવી વેણી હતી તે દુખી હતી હા ઈ તો આપણા પાસે ઈલાજ છે હા ઈ તો ઘડીક વાર આપણે વાકા વાકા કરીએ ને તે કરતા જરા તો દુખે જ તોય જાજી દુખે તોય હા આપણે અઠવાડિયામાં તો થઈ જાય રેડી બેસેક્યું પડ્યા ગયું હોય કે ઓલું થેગું હોય તો અઠવાડિયામાં તો ગમે એવી કડી હોય રેડી થઈ જાય
એનો ઈલાજ તો હે આપણા પાસે. આપણે એવો ઘરના ડૉક્ટર. ઘરના ડૉક્ટર. ને બાકી જો આમાં હે ને આપણે પરવા ધાણા ઉતારતી ધાણા આવી ગયા ને એ આમ પારી અમે રાખી દીધા હતા. ને બીજું અમે એમાં સણાઈએ ને વાવ્યા છે વારિયા જ્યાં ખાલું હતું ને આમ 3-4 પાક ભેગા હે મિક્સિંગ. આમાં ભેગી જવારી વાવી હતી તે જવારી હે. બાકી ઝીણું ઝીણું ખડ હે ને એમાં તો દવા મારી દઈએ. મારી દેવાનું હે એટલે એનો સફાઈઓ થઈ જાય. હા મોટું મોટું હે ને એ ઉપાડી. એ આખી રેગું આપણે આ લેતા ગા. હા આખી આ એટલું રેગું કઈ હે આ એટલું રેગું આ એટલું જ રેગું. હા એ ક્યારો આપણે લીધો જ ને. નહીં લીધું પણ આ એટલા આ ક્યારામાં એટલું જ છે મોટું મોટું. બીજું નથી. આ ક્યારો જ આપણે એક ક્યારો ખાઈ ગયા ભૂખ રાખી. એક ક્યારો ખવાઈ ગયો. આખી એટલું રેગું પછી ના એટલામાં જ છે વધારે. બાકી જો જરા જરા જ છે. આ લીધલતા હે એવા ઉપડે તો તરત હાલો એવું આવું પડે. આ પાછો કામ સીલ લીધલ હે એને પાછો હેઠે તા પુગાડવો જાય ને. તો અટાણ છે ને વાગ્યા 9. પટાણ હાજી જરાક પરવાર આવી નથી. મેં નવી હાડી લીધી ને એનો ઉખેર મારો કર્યો. જઈ એક હાડી કઢવી. એક દી માની હાડી આવી હતી ને સુરતથી હેઠિયું રાખે અને પછી લહેર પટ્ટી કરતો હતો કે મને એક હાડી દે. એની મેં એક જૂની હાડી દીધી હતી. પછી લહેર પટ્ટી કરીને રમતો હતો. પછી મેં કહ્યું મણી એને આ યાદ આવ્યું કે આ નવી લીધું તો એક આમ પટોળ લીધું ને તો એના હારી મારે એક આ જૂનું રેડ બ્લાઉઝ પડ્યું હતું. આ એક વિવાહમાં મારી હાડી હતી ને એનું હે. પણ તે દુકાન ટૂંકી બાયુંની હતી ફેશન. એની આમાં ટૂંકી બાયું હિવરાવ્યું ને જો પાછળ આખું ભરેલ છે. આગળ ભરેલ ને પાછળ આખું ભરેલ છે રૂપાર. તો એ વટાણે બાયું લગભગ તા પટોળામાં બધા તૈયાર બ્લાઉઝ લે હતી. હું જોતી હતી. મેં કીધું આ મારે મેચિંગ થાય કે નહીં થાય. તો મેચિંગ તો થાય જ પટોળામાં. પણ છે ને આની બાયું ટૂંક્યું હે નથી ને તો એવું મજા આવતી. હે પાછી ફેશન નીકળી બધી પૂણી બાયુંની. તો આમાં હે બ્લાઉઝ ત્યાં પણ કે આ હાલે ને તો મારે હિવરાવું નહીં ત્યાં ભરેલ હે નથી. પણ એ બાયું ટૂંક્યું હે નથી એવું હિવરાવું તો જોઈએ. તો તે દૂજો આ એક આ લીધી હતી. એક આ લીધી હતી બાંધણી. તે મું છે ને બ્લાઉઝ નીકળ્યા કરે ને મેં કહ્યું તૈયાર રાખે ને તો ઘરે પોરી આવતા જતા હોય ને તો સીધા મેં કહ્યું હિવરાવવા દેવા થાય. આ પછી જટ જતા હોય ને પછી આ બધા બ્લાઉઝ અલગ કરવાનું વાર લાગે. આ લીધી હતી ને આ તો એક બાંધણી લીધી હતી. આ માની લેવી હતી ને હાડી હતી દેખાડતા હતા. આ એક બાંધણી હતી મેં કે આ અસલ છે મારે લેવી. તે એક આ લીધી ને આ એટલું પટોળું તો અમે પોરીથી લીધું હતું. આ તા મીન માઇન હેરફાઈ લીધા પટોળા ગ્રીન કલરના. અમે વિડીયો મૂક્યો હતો. આણો બ્લાઉઝ હિવરાવ્યું નથી ને આણો હિવરાવવું. તો આ બધા બ્લાઉઝ હું અલગ કરવાનું કરા. ને આ 2 હાડીઓ છે ને એની તો નાથી એની પાલિશ નહોતું કરાવી દીધું. એ દુકાનવાળા જ આપણે કરાવી દઈએ. પણ પાસે ટાઈમ નહોતો કે પાલિશ નથી કરાવવું. તેની પછી રૂપિયા એટલા કાપી દીધા હતા. અમે કે પોરી કે ભાણેવર કે કરાવે એમ. તો એ 2 હાડીઓમાં તો એ કરવા દેવાનું હોય. ને આજે પોરી જવાનું કરતા હતા કે આજે મારે પોરી જવું હતું. મને યાદ આવ્યું કે હું બ્લાઉઝ છે ને તમે દાન તો સિવાય છે. તો ત્યાં વરે આરોહ થયું. આરોહ કરી પોરી જવાનું. તો મેં કહ્યું નીકળીને કાઢે રાખે ને તો કારક જતા હોય ને તો સીધા રીતે દેવા થાય છે. તો જા ઉખર મારો કરાટાણો બેઠી જઈ હે નહીં જઈ બાય ટીવી જોવે ને કરતાં જઈ તા અને આખા વીખે નાખે. જઈ બાય ટીવી જોવે ને તો તમે કીધું હું જરીક આ હમું નમું કરવાનું હોય ને એ કરેલા પછી વિડીયો અપલોડ કરા. ત્યાં જવો એની હાલે મીટિંગ. આ ધૂહો તમારે જઈને રમવું જોઈએ ને. આ ધૂહો છે તે કોઈથી ખાટલામાંથી ઉપડવા જ ન દઈએ કે મમ્મી આ રાખ મારે એનીથી રમવું. તેણીથી રમતો હોય ધૂહો એમ. ચાલો આ પાછી ગોઠવ્યું બ્લાઉઝ કાપવા ને એવું બધું હે કરવાનું કરીએ થોડું.